આજે કારતક વદ આઠમ એટલે કાલ ભૈરવ જયંતિ। કાલ ભૈરવ શંકર ભગવાનનું એક સ્વરૂપ જ છે। આજે બુધવારે કાલ ભૈરવ જયંતિ આવેલ હોવાથી કાલ ભૈરવ દાદાની પૂજા અતિ ફળદાયી ગણવામાં આવે છે। આ દિવસે પિતૃતર્પણ કરવાથી બધા જ પિતૃઓને મુક્તિ મળે છે। કાલ ભૈરવની પૂજાનું મહત્વ રાત્રિમાં વધારે છે। આજે મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ધૂપ તલના તેલનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો કરીને અડદ ચડાવી કાલ ભૈરવનું પૂજન કરવું, કાળા કૂતરાને રોટલી નાખવાનું પણ ખૂબ જ મહત્વ છે। કાલ ભૈરવનું મંદિર ઉજ્જૈન, હિંમતનગર અને ભાવનગરના પાલિતાણામાં આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે। વડોદરામાં આજે કાલ ભૈરવ જયંતિ નિમિત્તે ફતેપુરા વિસ્તારમાં આવેલા કાળ ભૈરવ દાદાના મંદિરે ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવ્યા હતા તથા દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના સંચાલકો દ્વારા આજના વિશેષ અવસરને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું તથા વિસ્તૃત માહિતી અપાઈ હતી। 400 થી 500 વર્ષ જૂનું દાદાનું મંદિર છે। અમારું આવી રીતના દર વર્ષે આ ભક્તજનો સેવા કરે છે। બીજું કે અમારા સેવાના અમારા એક ભાગીદાર જે હતા ચંદ્રેશભાઈ શર્મા, એમનું અનિવાર્ય સંજોગોમાં મૃત્યુ થયું છે। અમને બહુ દુઃખ થાય છે। અમે એમના પરિવારને શાંતિ, કારણ કે એવી સેવા આપતા હતા કે અમારા આંખોમાં આંસુ છે। એમના માટે બહુ સારા વ્યક્તિ હતા, બહુ સારા। આજે અમે નવનિર્માણ કર્યું છે, આવા લોકોને સહકાર કર્યું છે। આજે વ્યાપારી લોકો હતા, એમનું મને બહુ બેકગ્રાઉન્ડ મળ્યું છે, ત્યારે મેં આખા મંદિરનું નવું આયોજન કરેલું છે। દાદા, આજે કાળ ભૈરવ દાદાનો જન્મદિવસ વિશેષ એટલે એમના જન્મદિવસ ઉત્સવ બધા આનંદ ઉત્સવ બનાવીએ છીએ। અને આજે દર વર્ષે લોકો આવી રીતે તમે જુઓ છો આવી રહ્યા છે। આ સવારના કરતાં સાંજે અમે 6 વાગ્યાના મંદિરમાં બેઠા છીએ, સતત લોકો આવ જાવ કરે છે। સાંજના ટાઈમમાં એટલું બધું થાય છે કે અમારે રાતે 11 થાય છે, 12 વાગે અમે લોકો અભિષેક કરીએ છીએ। એ વખત અમારે આરતી પૂજન થાય છે, તો 12:30 1-1:30 વાગે અમને થાય છે। બહુ લોકો આનંદ ઉત્સવથી આવે છે અને આ જન્મદિવસે આ બધાને ભગવાન એમની બધાની મનોગત પ્રાર્થના કરે છે। આ મંદિરનું સ્ટ્રક્ચર જોઈને જ તમને લાગશે કે દાદા કેટલા પ્રભાવિત છે, કેમ કે પ્રભાવિત થયા લોકો અહીંયા આગળ આટલા બધા આવે નહીં। બધાની મનોકામના આજ સુધી કોઈની એવું પૂરી થઈ નથી, એવું બન્યું જ નથી। જે બી બાધા રાખી છે એમની અહીંયા આગળ મનોકામના પૂર્ણ થઈ છે અને થવાની જ છે। એ મેં આવું